તારા નામથી ધૂણી લેવું. જે ધૂણતા હોય એને કહું છો કે કદાચ ખોડિયારના નામથી ધૂણશો ને તોય ચાલશે, ચાઉંડના નામથી તમે ધૂણી લેશો ને તો ચાલશે, બહુચરના નામથી ધૂણી લેશો તો ચાલશે, સધીના નામથી ધૂણી લેશો તો ચાલશે, જોગણીના નામથી ધૂણી લેશો તો ચાલશે, પણ કોઈ દાડો મેલડીના નામથી નહીં ધૂણવું, નહીં ધૂણવું, નહીં ધૂણવું, નહીં ધૂણવું. કારણ કે તમે ધૂણીને જાઓ ને તમારા દીકરા થાય ને એના દીકરાને પાસે ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડો, મેલડી છો. એક વખત મારો દીવો કરા કળિયુગમાં, હું સંદેશો આલું છું આ કળિયુગમાં કે એક વખત મારો દીવો કર અને આઈને પાછી ના ઉભી રહું તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. એક દીવા એક જ્યોત થાય. અરે હું એવું કહું છું કે અનુભવ કરવા હોય તો કરી લેજો, અનુભવ થાય તો કરી લેજો. બહુ દુઃખ પડે ને, મારો સંદેશો છે જે કહે છે ને મારા બહુ દુઃખ છે, માં ચારે બાજથી હારી ગયા છે, ખાલી થઈ ગયા છે, તૂટી ગયા છે, માં તારા દ્વારે નહીં આવી શકતા, હવે તો એવા થઈ ગયા છે. તો હું એવો સંદેશો આપું છું કે ઘરમાં એક ખૂણે એક મેલડીના નામનો દીવો કરજે. આ તો મેલડી તમે કીધી કે મશાણી મેલડી છે, ઉગતાપુરની મેલડી છે, નામ તો તમે પાડ્યા ને, પણ એવું કહું છું કે તમારું ઘર હોય ને એ એક ખૂણાની અંદર એક પાયણામાં અને એક દીવાની જ્યોત જલાઈને મેલડીનું ખાલી એટલું કહેજો કે માં તું કોણ છો, કેવી છો, કોઈને ખબર નથી, પણ જે દુઃખ છે તું અમારી છો કે નથી, અમારી પેઢીમાં છો કે નથી, પણ માં તારો આ દીવો કર્યો છે માં મેલડી, અને મારા ઘરમાં જવાડું કરજે અને 72 કલાકમાં પાછી જઈને ઉભી રહું તો મારું